ધ્રાંગધ્રામાં સ્વસ્તિક શૈક્ષણિક સંકુલનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા, પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજા સહિતના રાજકીય આગેવાનો અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ આધુનિક શિક્ષણની સાથે સંસ્કાર અને શિસ્ત પર ભાર મૂક્યો હતો। કાર્યક્રમમાં બેટી બચાવો બેટી પઢાઓ અને યુવાનોમાં વ્યસન મુક્તિના સંદેશ સાથે સામાજિક જાગૃતિનો ફેલાવો કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં વાલીઓ અને શિક્ષણ પ્રેમીઓએ આ નવું સંકુલ ધ્રાંગધ્રાના શૈક્ષણિક ક્ષેત્રે એક મહત્વનું સોપાન સાબિત થશે તેવી આશા વ્યક્ત કરી હતી। સ્વસ્તિક શૈક્ષણિક સંકુલનું મહાનુભાવો અને રાજકીય આગેવાનો દ્વારા સંસ્થાનું ઉદ્ઘાટન કરેલ છે। ધ્રાંગધ્રાની જનતાને સારું શિક્ષણ મળે એ અમારો મુખ્ય ધ્યેય છે। અમારી શાળાની અંદર દરેક ક્લાસની અંદર સ્માર્ટ ટીવી અને દરેક ક્લાસ થિયેટર ક્લાસીસની જેમ સ્ટેપવાળા ક્લાસીસ છે। અમે અહીં આ સંસ્થાની અંદર એઆઈથી માંડીને બધી આધુનિક ટેકનોલોજી જે શિક્ષણને લગતી છે એ શિક્ષણને લગતી તમામ આધુનિક ટેકનોલોજીથી આ સુસજ્જ બનાવવામાં આવ્યું છે અને એક સારું શિક્ષણ મળી રહે આ ગામમાં અને ધ્રાંગધ્રામાં ખૂબ સારું શિક્ષણ મળી રહે એ માટેના અમારા હંમેશા પ્રયત્નો રહેશે।